નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં જીએસટીના 33,722 કરોડ વસૂલાયા। આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે જોવા મળ્યો। વડોદરામાં ખનીજ લઈ જતા વાહનોમાં જીપીએસ સિસ્ટમનો ફિયાસ્કો। સ્થાનિક તંત્ર જ નવા નિયમોથી અજાણ જોવા મળ્યો। એપ્સ્ટીન ફાઇલ્સની વધુ 68 તસવીર જાહેર કરાઈ। બિલ ગેટ્સ પણ એક મહિલા સાથે દેખાતા હોબાળો જોવા મળ્યો। ખનીજ લઈ જતા વાહનોમાં જીપીએસ ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ। ગેરરીતિ કરવા લેવાયેલો નિર્ણય જોવા મળ્યો। રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી। સંસદમાં પીએમ મોદી સહિતના દિગ્ગજો સાથે ચાય પે ચર્ચા કરી। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ કરાયું। 110 ખાદ્ય યુનિટમાં તપાસ કરાઈ। અમદાવાદના એસજી હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી। ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ। ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા જોવા મળી। નસવાડીમાં ભૂલકા ઝૂંપડામાં ભણવા મજબૂર થઈ ગયા। વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન કરાયું। ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ જોવા મળ્યો। અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો। અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન કર્યું। વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ જોવા મળ્યો। કપુરાઈની 3 સોસાયટીમાંથી 3 દિવસમાં 9 વાહનોની ચોરી। ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ। જામનગરમાં એડવોકેટ પાસેથી બળજબરીપૂર્વક બેંક ખાતામાંથી 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા 2 શખ્સ ઝડપાયા। અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ કર્યો। તપાસમાં ભાંડો ફૂટ્યો। નકલી પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ। જામનગર જિલ્લાના ગ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવાયો। ઈડરમાં એલસીબીની રેડ। ભાજપ યુવા મોરચાના આગેવાન અને મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા। જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબાર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો। મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા પાડ્યા। 1000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો। જામનગરના હોમ ટ્રેડિંગના સંચાલકને 3 ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની જેલ સજા થઈ। સોલડી ટોલ ટેક્સ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા। લીંબડી, થાન અને ચોટીલા તાલુકામાંથી ₹1.12 લાખના દારૂ બિયર ઝડપાયા। સુરતમાં ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માંગ્યો રિપોર્ટ। શિવ રેસિડેન્સીમાં તંત્રની તાબડતોડ કામગીરી જોવા મળી। વડોદરામાં બાઇક સવાર યુવક અને યુવતીને વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત થયું। સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માંગણી કરવામાં આવી। રાજકોટમાં સસ્તા મોબાઈલની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો। પુત્ર પારકી પરણેતરને ભગાડી જતા પિતાએ ટ્રેન નીચે જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું। ઇન્ડિયન બેંકના લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો। રાજકોટમાં બુલડોઝર ફર્યું। ₹30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ। થાનના ભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયો। 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। 4 રિઝર્વ પ્લોટ વેચાયા। શિલજના પ્લોટના વેચાણથી 168 કરોડની મ્યુનિસિપાલને આવક થઈ। કરચલિયાપરામાંથી 2.911 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો। આણંદમાં ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો। મહુવાના નેસવડ ગામ પાસે ₹47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ખેડાની 400 થી વધુ મંડળીઓ દ્વારા 8,051 લીટર દૂધનું દાન કરાયો। સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા 3,185 ગોગો કોર્ન પેપર ઝડપાયા। સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન કરવા ગયેલી મ્યુનિસિપલ ટીમને પરત ફરવું પડ્યું। આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો। વાઘાવાડી રોડ પર 3 વાહનો વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત થયું। કુડાનો જર્જરિત બ્રિજ 6 મહિનાથી બંધ। રિપેર નહીં કરતા લોકોને હાલાકી જોવા મળી। ધાગંદ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા।